તો જાલોદમાં વાહનો ભાડે રાખવાને બહાને ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે। સોલાર કંપનીના નામે 15 ખેડૂતોના વાહનો જે ગેંગ છે તે ફરાર થઈ છે। 13 ટ્રેક્ટર, એક વાન અને એક બોલેરો મળીને કુલ 15 વાહન લઈને શખ્સો ફરાર થયા। 1 કરોડથી વધુના વાહનો લઈ આરોપીઓ ફરાર થયા। માસિક ભાડાની લાલચ આપી આરોપીઓ ખેડૂતોને ફસાવતા હતા। આરોપીઓએ ખેડૂતોને 2 મહિના સુધી ભાડું ન ચૂકવી છેતરપિંડી કરી। ભોગ બનનાર ખેડૂતોએ જાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। अरे यहाँ थी अल्पेश डामोर करीने हड़मत पोताना अमारा ट्रेक्टरो लई गया जालोद में थी ने मालपुर सोलर प्लांट में चाले छे આવી રીતે એમ કરીને અમને લઈ ગયા અને ત્યાં સોલર પ્લાન્ટ જ નથી અને અમે ત્યાં ગયા અમને બોલાયા 2 મહિનાનું ભાડું નથી આપ્યું અને એ લોકોએ ત્યાં અમને બોલાયા જે અમને વાવણી કરવાની થાય ત્યારે અમે ટ્રેક્ટરો લઈ ગયા ત્યારે એ લોકોએ અમને બોલાવીને એમના ફોન બંધ કરી દીધા અને ત્યાંથી અમને ધમકી આપીને પોલીસ તમારેથી જે તમે થાય એ કરી લો આવું અમને કીધું। જે અલ્પેશ ડામોર કરીને છે આરોપી અને બીજો આરોપી है मसार प्रवीण भाई અને ત્રીજો આરોપી છે વિજયભાઈ પરમાર। કેટલા ટ્રેક્ટર છે? ટ્રેક્ટરો ટોટલ 13 છે સાહેબ અને બધા અલગ અલગ ગામોના 15 ટ્રેક્ટરો છે, એક બોલેરો છે અને એક તુફાન છે। અરજી અપાયા છે એમ ને? હા, અરજી અપાયા છે અમે સાહેબ।